नमस्कार मित्रों, स्वागत है तमारू आजना ताजा हवामानना खास उपयोगी विडियोनी साथे। खास मित्रों, आज આપણે આજના આ વિડિયોમાં આજના તાજા હવામાનના મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે તમારો તૈયાર પાક હોય તો ઘરે પહોંચાડી દેજો, નહીતર મિત્રો વેસ્ટ ઇન્ડિઝ બ્રાન્ચની સ્ક્રિયતા થતા મિત્રો ગાજવીજ સાથે વરસાદની જે આગાહીઓ કરવામાં આવી છે તેમાં મિત્રો તમારો પાક મિત્રો નિષ્ફળ જઈ શકે છે। ખાસ મિત્રો મોટી અપડેટો આપવામાં આવી છે, મોટી આગાહીઓ આપવામાં આવી છે અને ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું કે કયા કયા વિસ્તારોમાં અને કઈ તારીખોમાં આ વરસાદ મિત્રો પડવાનો છે। ખાસ મિત્રો અત્યારે વાવાઝોડાની જેવી સિસ્ટમ પણ બની છે અને ખાસ કરીને અસર કરવાની છે। શું છે મિત્રો આ સિસ્ટમ, ક્યાં ક્યાં મિત્રો અસર કરવાની છે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવીએ। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો ખાસ મિત્રો તમારો જે પણ પાક હવે ત્યાં તૈયાર પડ્યો હોય ખેતરોમાં, ખાસ મિત્રો ખાસ ખેડૂતોને વિનંતીઓ કરવામાં આવી રહી છે કે ઘરે પહોંચાડી દેજો અથવા તો મિત્રો સુરક્ષિત રાખી લેજો, નહીતર મિત્રો તમારો પાક મિત્રો બગડી શકે છે। કેમ કે મિત્રો ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ મિત્રો તાપમાનમાં મોટો ઉછાળો જોવા નથી મળ્યો, જ્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે। એટલે કે ખાસ કરીને તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો નથી, પરંતુ રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યું છે, જ્યારે અમરેલીમાં સૌથી વધુ તાપમાન એટલે કે 38.5 ડિગ્રી મિત્રો નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું 19 ડિગ્રી નોંધાયું, અમદાવાદમાં મિત્રો 38 ડિગ્રી પહોંચ્યું છે। પરંતુ મિત્રો આ તાપમાન વચ્ચે વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળ્યો છે। હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ફરી એકવાર માવઠાનો માહોલ સર્જાઈ શકે તેવું મિત્રો જાણી રહ્યું છે। એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને સક્રિય થતા મિત્રો 2 એપ્રિલથી 4 એપ્રિલ સુધી વરસાદની શક્યતાઓ જે વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તેના દ્વારા મિત્રો જે વરસાદ પડ્યો ખાસ અનેક ખેડૂતોને નુકસાન પણ પહોંચ્યું છે। પરંતુ મિત્રો ફરીવાર એકવાર આગાહીઓ કરવામાં આવી ગઈ છે, જેમાં મિત્રો એવું જણાવવામાં આવી રહ્યું છે કે નવી જે સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની બની રહી છે તે મિત્રો 10 તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મિત્રો અસર કરવાની છે। ખાસ મિત્રો તમને જણાવું તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે, સાથે જ મિત્રો દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઉપર મિત્રો 1.5 કિલોમીટરની ઊંચાઈએ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતમાં વાતાવરણ અસ્થિર બની રહ્યું છે અને આ સાથે મિત્રો માત્ર વરસાદ જ નહીં પરંતુ થંડરસ્ટોર્મ અને તેજ પવનની આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે। પવનની ઝડપ મિત્રો 30 થી 40 કિલોમીટરની પ્રતિ કલાકની સુધી પહોંચી હશે અને પહોંચી પણ શકે છે। ખાસ કરીને મિત્રો આ કારણે કેટલાક વિસ્તારોમાં વીજળી પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વીજળી પડતા વૃક્ષો ધરાશાયી થઈ શકે છે। ખાસ મિત્રો કડાકાને ભડાકા સાથે મિત્રો વરસાદની 10 તારીખ સુધી અનેક વિસ્તારોમાં ગુજરાતમાં કરવામાં આવી છે આગાહીઓ। ખાસ મિત્રો આ બદલાતું વાતાવરણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહ્યું છે। પાક તૈયાર થવાના સમય મિત્રો આવનારા વરસાદને અને પવન નુકસાન પહોંચાડી શકે છે। ખાસ મિત્રો તમને જણાવું તો ખાસ કરીને કેરીના પાક, કપાસ, ઘઉં અને અન્ય પાકોને અસર થવાની ભીતિઓ સેવાઈ રહી છે, જ્યારે મિત્રો હવામાન વિભાગના આગાહીના મુજબ આગામી 2 દિવસમાં તાપમાનમાં ખાસ કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે। ખાસ કરીને 10 તારીખ સુધી અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે, કમોસમી વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે, એટલે તાપમાનમાં ઘટાડો નોંધાવાનો છે। પરંતુ જ્યારે મિત્રો અત્યારે ગરમીની ફૂલ સિઝન ચાલુ છે, જ્યારે મિત્રો ઉનાળામાં ગરમી મિત્રો 40 ડિગ્રી સુધી સેલ્સિયસ મિત્રો તાપમાન જતું હોય છે, ત્યાં મિત્રો ત્યારે 37 થી 37 ડિગ્રી તાપમાન મિત્રો ત્યારે નોંધાઈ રહ્યું છે। ખાસ મિત્રો એક તરફ ગરમી અને બીજી તરફ માવઠાની આગાહીઓ આપવામાં આવી રહી છે અને ગુજરાતમાં વાતાવરણના ડબલ અસરકારકના માહોલ વચ્ચે લોકોને ચોંકાવી રહ્યો છે। ખાસ મિત્રો ખાસ કરીને ખેડૂતો માટે આગામી દિવસોમાં ખૂબ જ મહત્વપૂર્ણ બનવાના છે। હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતીઓ રાખવા માટે અપીલો પણ મિત્રો કરવામાં આવી રહી છે। તો ખાસ મોટા અને તાજા સમાચાર મિત્રો હવામાનને લઈ આવી રહ્યા છે, જેમાં મિત્રો 10 તારીખ સુધી અલગ અલગ વિભાગોમાં ગુજરાતના વિભાગોમાં મિત્રો વરસાદ પડવાનો છે। ખાસ કરીને બધાને મિત્રો એલર્ટ આપવામાં આવી ગયું છે। તો ખાસ મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? બસ આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો આવા દરરોજ વિડીયો જોવા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।